નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 14 સંભાવનામાં સ્વાધ્યાય 14.1નો પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 11 જોઈશું। તો અહીં જુઓ, સૌ પ્રથમ આપણને પ્રશ્ન નંબર 10 આપેલો છે કે ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે, ₹1ના 50 સિક્કા, ₹2ના 20 સિક્કા અને ₹5ના 10 સિક્કા છે। જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે, તે સમસંભાવી હોય તો સિક્કો એમાં પહેલું કે 50 પૈસાનો હશે અને બીજું કે 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી। કે અહીંયા આપણને બે સંભાવના શોધવાની છે કે 50 પૈસાનો સિક્કો હોય અને 5 રૂપિયાનો સિક્કો, એ બંને 5 રૂપિયાનો સિક્કો નહીં હોય એની આપણે સંભાવના શોધવાની છે। તો પહેલાં આપણે સંભાવના શોધવી હોય તો પહેલાં આપણને જેટલા પરિણામ આપ્યા હોય બધા જ પરિણામ લખવાના, કુલ પરિણામ લખવાના। એટલે એક ગલામાં કેટલા છે? 50 પૈસાના 100 સિક્કા છે, એટલે અહીં આપણે લખશું 50 પૈસાના 50 પૈસા બરાબર 50 પૈસાના કેટલા સિક્કા છે? 100 સિક્કા। 100 સિક્કા અથવા તમે નંબરમાં પણ લખી શકો, આવી રીતે પણ લખી શકો। 100 સિક્કા એટલે આમ પણ 100 લખી શકો। એટલે 50 પૈસાના 100 સિક્કા, પછી આવશે ₹1ના 50 સિક્કા, કેટલા સિક્કા? 50 સિક્કા। પછી ₹2ના 20 સિક્કા, ₹2ના કેટલા સિક્કા? 20 સિક્કા। આવી રીતે લખવાથી શું થશે કે તમારો એકદમ જે સરવાળો છે, કુલ પરિણામ છે, એકદમ ચોક્કસ આવશે। હવે ₹5ના 10 સિક્કા, ₹5ના કુલ કેટલા છે? 10 સિક્કા। હવે અહીંયા જે આપણને બધા જ સિક્કા થયા કે 100 સિક્કા, 50 સિક્કા, 20 સિક્કા અને 10 સિક્કા, આ બધાનો જ સરવાળો કરી દેવાનો એટલે આપણને શું મળી જાય? કુલ પરિણામ મળી જાય। કુલ પરિણામ મળી જાય તો કુલ કેટલા થઈ જશે? કુલ સિક્કા અથવા તો કુલ પરિણામ બંને એક જ થાય, એટલે કુલ પરિણામ શું થઈ જશે? અહીંયા કુલ સિક્કાની સંખ્યા, એટલે આને આપણે સરવાળો કરીએ, અહીંયા 0 આવે, 5 ને 2 7 ને 1 8, અહીંયા 8 અને ઉપર 1 નો 1 એટલે 180। એટલે આવી રીતે તમારે આપણને જેમ રકમમાં આપેલી હોય એમ આપણે આવી રીતે લાઈનમાં લખીએ તો આપણો સરવાળો ચોક્કસ થાય અને સાચો થાય। એટલે 180 સિક્કા એ આપણા પરિણામ આવી જશે। કેટલા પરિણામ મળશે? 180 કુલ આપણને સિક્કાની કુલ સિક્કા લખશો તો પણ ચાલશે, કુલ પરિણામ બંને સરખા જ થાય। 180 એટલે કુલ કેટલા પરિણામ આપણને અલગ અલગ મળી શકે? કુલ અલગ અલગ 180 પરિણામ મળી શકે। 180 સિક્કા છે એટલે 180 અલગ અલગ વસ્તુ મળી શકે, એટલે 180 પરિણામ મળી શકે। હવે કુલ પરિણામ મળી ગયા। હવે એમાં પહેલું આપણે શું શોધવાનું છે કે 50 પૈસાનો સિક્કો હોય એની આપણે સંભાવના શોધવાની છે। તો આપણે અહીં લખી દઈએ પહેલું એટલે આપણી ઘટના એ, પહેલી ઘટના શું થઈ ગઈ? ઘટના એ। ઘટના એ બરાબર શું છે કે 50 પૈસાનો સિક્કો હોય, 50 પૈસાનો સિક્કો હશે એની આપણે સંભાવના શોધવી છે। તો હવે ઘટના એના શક્ય પરિણામ લખવાના। તો ઘટના એના શક્ય પરિણામની સંખ્યા, શક્ય પરિણામ બરાબર શક્ય પરિણામની સંખ્યા। તો કુલ કેટલા સિક્કા? 50ના સિક્કા હોય તો કુલ કેટલા 50ના સિક્કા છે? તો જુઓ, 50 પૈસાના સિક્કા કેટલા છે? 100 સિક્કા છે, એટલે શક્ય પરિણામ કેટલા થઈ જશે? 100 થઈ જશે। ઘટના એ શું હતી કે 50 પૈસાનો સિક્કો હોય તો 50 પૈસાના કેટલા સિક્કા? 100 સિક્કા, એટલે આપણે શક્ય પરિણામ થઈ જશે 100। હવે કુલ પરિણામ તો આપણે ઉપર લખ્યા કેટલા છે? 180। હવે ઘટના પી ઓફ સંભાવના, ઘટના એની સંભાવના એટલે પી ઓફ એ, પ્રોબેબિલિટી ઓફ એ। તો હવે જો ઘટના એની સંભાવના થઈ જશે કે ઘટના એના શક્ય પરિણામ, ઘટના એના શક્ય પરિણામની સંખ્યા અથવા તો શક્ય પરિણામ છેદમાં પરિણામની સંખ્યા અને છેદમાં કુલ પરિણામની સંખ્યા, કુલ પરિણામની સંખ્યા, સીધું કુલ પરિણામ લખી દેશો તો પણ ચાલશે। તો હવે ઘટના એના શક્ય પરિણામ કેટલા થઈ જશે? 100 થઈ જશે। ઘટના એ એટલે 50 પૈસાનો સિક્કો હોય કેટલા છે? 100, એટલે એના શક્ય પરિણામ 100 થઈ જશે। હવે કુલ પરિણામ આપણે ઉપર લખ્યા 180, એટલે 180 લખી દઈશું। 0 0 કટ થયો, 10ના છેદમાં 18, હજી આનો ભાગ ચાલશે કે 5 દુ 10
9 દુ 18, 18 ને 10 કટ થઈ જશે, 2 ને 2 કટ થઈ જશે, 5/9 આ પડી સંભાવના મળી ગઈ। આ પહેલી ઘટનાની સંભાવના મળી। એવી જ રીતે બીજી ઘટના જોઈએ। બીજી ઘટના આપેલી છે ₹5નો સિક્કો નહીં હોય કે ₹5નો સિક્કો ના હોય એની સંભાવના, હોય નહીં ના હોય એની સંભાવના। તો હવે જુઓ, કઈ 50 પૈસાના સિક્કા, ₹1ના સિક્કા, ₹2ના સિક્કા, 5નો સિક્કો નહીં ગણવાનો, એટલે આ 180 માંથી 5ના સિક્કા બાદ કરી દેવાના। 5નો સિક્કો ન હોય એ આપણે શોધવાનું છે, એટલે આપણે શું કરી દઈશું, કુલ સિક્કામાંથી 5ના સિક્કા બાદ કરીએ એટલે કેટલા મળી જાય, 180 માંથી 10 જાય એટલે કેટલા મળી જશે, 170, એટલે આપણા 5નો સિક્કો ના હોય એના પરિણામ કેટલા થઈ જાય, 170। એટલે આપણે લખી દઈશું ઘટના બી બરાબર શું થઈ જશે કે ₹5નો સિક્કો ન હોય, સિક્કો ન હોય। હવે એના શક્ય પરિણામ લખી દઈએ કે ઘટના બી ના શક્ય પરિણામ, બી ના શક્ય પરિણામ બરાબર કેટલા શક્ય પરિણામ મળશે, 170। કેવી રીતે, કુલ 180 પરિણામ છે, એમાંથી 5ના સિક્કા 10 છે તો 10 સિક્કા ના હોય એટલે 180 માંથી 10 જાય એટલે 170, કુલ પરિણામ થઈ ગયા 170। હવે ઘટના બી ની સંભાવના P ઓફ બી બરાબર ઘટના બી ના શક્ય પરિણામ, ઘટના બી ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, શક્ય પરિણામ છેદમાં શું આવી જશે, કુલ પરિણામ। તો શક્ય પરિણામ કેટલા આપણા છે 170 અને કુલ પરિણામ કેટલા છે 80, એટલે આપણે લખી દઈશું 170 ના છેદમાં 180। અહીંયા 0 0 કટ થઈ જાય, 17 ના છેદમાં 18, તો 17 ના છેદમાં 18 એ આપણા બીજી ઘટનાની સંભાવના મળી ગઈ। તો જુઓ, પહેલી ઘટનાની સંભાવના, બીજી ઘટનાની સંભાવના, આ આપણા 10મા દાખલાનો જવાબ આવ્યો। હવે આપણે 11મો દાખલો જોઈએ। હવે જુઓ, 11મો દાખલો આપેલો છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે। દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે। આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે। બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી, કે ટાંકી છે, ટાંકીમાં માછલીઓ છે, એમાંથી 5 નર માછલી છે અને 8 માદા માછલી છે, એટલે 5 નર ને 8 માદા એમાંથી ઈ કોઈ પણ એક માછલી બહાર કાઢે છે। તો હવે બહાર જેણે માછલી કાઢી નર હોય એની આપણે સંભાવના શોધવાની છે, એક જ સંભાવના શોધવાની છે। તો અહીંયા જુઓ, આપણે કુલ પરિણામ કેટલા થશે, નર માછલી કેટલી છે, નર માછલી બરાબર કેટલી છે, નર માછલી 5 છે, માદા માછલી કઈ થઈ જશે, માદા માછલી કેટલી થઈ જશે, માદા માછલી તો એ કેટલી છે 8 છે, એટલે કુલ માછલી, તો કુલ માછલી કેટલી થઈ જાય 5 + 8, 5 ને 8 કેટલા થઈ જશે 13, એટલે આપણને કુલ પરિણામ મળી ગયા કુલ માછલી, એટલે આપણે એને પણ શું કહી શકીએ, કુલ પરિણામ। તો કુલ પરિણામ કેટલા થઈ જશે 13 થઈ જશે, એટલે કુલ પરિણામ બરાબર કેટલા મળી ગયા આપણને 13 મળી ગયા। હવે કુલ પરિણામ મળી ગયા, એના પરથી આપણે સંભાવના શોધી લઈએ। ઘટના આપણી એ છે, ઘટના એ બરાબર શું આપણને આપેલું છે કે નર માછલી હોય એની સંભાવના શોધવાની, એટલે ઘટના એ શું થઈ જશે, ઘટના એ બરાબર નર માછલી હોય, નર માછલી હોય। હવે એના શક્ય પરિણામ શોધવાના કે ઘટના એ ના શક્ય પરિણામ બરાબર ઘટના એ ના શક્ય પરિણામ બરાબર, તો નર માછલી કુલ કેટલી હતી, ત્યાં આપણને આપેલું છે નર માછલી કેટલી છે 5, એટલે શક્ય પરિણામ કેટલા થઈ જશે 5। હવે આપણે એની સંભાવના, ઘટના એની સંભાવના એટલે શું થઈ જશે, સંભાવનાનું સૂત્ર કે ઘટના એના શક્ય પરિણામ, ઘટના એના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, એટલે ઘટના એના શક્ય પરિણામ છેદમાં શું આવી જશે, કુલ પરિણામ। તો હવે શક્ય પરિણામ કેટલા હતા, નર માછલી કુલ કેટલી હતી 5, એટલે શક્ય પરિણામ થઈ જશે 5 અને કુલ પરિણામ, કુલ કેટલી માછલી હતી 13, એટલે 5/13, આગળ ભાગ નહીં ચાલે, આપણો જવાબ આવી ગયો 5/13। તો આ જુઓ, આપણા 11મા દાખલાનો જવાબ આવી ગયો। અહીં આપણો પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 11 પૂર્ણ થાય છે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલા મળી રહે। થેન્ક્સ ફોર વોચિંગ।